નમસ્કાર. બુરાઈના દ્વાર પરથી ઝવેરચંદ મેઘાણીની આ નવલિકા વિશે આપણે જોતા હતા. આપણે જોયું મુખ્ય બે પાત્રથી આખી નવલિકા સુંદર રીતે આગળ ચાલે છે. એમાં પુરુષ પાત્રમાં જમન અને સ્ત્રી પાત્રમાં જમકુ, જમન અને જમકુ આ બે પાત્ર બુરાઈ મેં તમને સારાંશ પણ કીધેલો અને આજે થોડુંક આગળ એના વિશે મેઘાણીનો પરિચય પણ આપ્યો. આગળ થોડુંક નવલિકા વિશે જોઈએ. પતિ પત્ની બંને શાકભાજી ના હાટડામાં સીભડા વેચવા માટે બેઠા છે અને એ હાટડો એટલે નાની એવી દુકાન, સૌ ગરીબ પરિસ્થિતિ છે, પણ બંને વચ્ચેનો પ્રેમ મેઘાણીએ દર્શાવ્યો. કદાચ કોઈ વાણિયાના ઘરે જઈને સારો સુગંધિત સાબુથી નાહી લે અને નવા કપડાં પહેરે તો કોઈ ઓળખી ન શકે કે આ એક ઝૂંપડામાં રહેવાવાળા વ્યક્તિ છે કે મહેલમાં વસનારા અમીર વ્યક્તિ છે. બીજી વાત, આખી નવલિકાને તમે જો વાંચો, એના વિશે વિચારો અને સમજો. પ્રેમ કે લાગણી એ પૈસાથી નથી આવતા. લાગણી હોય ત્યાં માગણી ન હોય, લાગણી હોય ત્યાં માગણી ન હોય અને સમર્પણ હોય ત્યાં શર્ત ન હોય. આ વસ્તુ આ બંને પતિ પત્ની જમન અને જમકુ સાહેબ ચીબડા વેચવા માટે સાતમ આઠમના તહેવારો નજીક છે. વેચાઈ જાય એટલે જમકુના ઘરે જઈને સાતમનો મેળો કરવો એવું નક્કી કરેલું અને દોઢક દિવસમાં ચીબડા વેચાઈ જશે એવું આખું નક્કી કરેલું. પોતે જમવા માટે ઘરેથી રોટલા ઘડીને લાવેલા, પાણી સાથે રોટલો ખાય છે અને એમાં જે જમનના સંવાદો, સાહેબ ગરીબ માણસ પ્રત્યે કવિ બરકત અલી વિરાણીની ગઝલનો એક શેર, હે ખુદા તારી કસોટી સારી નથી હોતી, હે ખુદા તારી કસોટી સારી નથી હોતી અને કસોટી કરનારની પછી દશા સારી નથી હોતી. આ વસ્તુ એના નકારાત્મક વિચારો અને એમાં જે ચીબડા વેચતા વેચતા એક સામાન્ય બાબત છે, એનું જે શોષણ થાય. એક બેન આવે છે ને ઘણું બધું આભૂષણો ઘરેણા ઘણા બધા પહેરેલા છે, બહુ સુખી સંપન્ન, હાથમાં પર્સ ને દોડા દોડા આવે છે
અને કેમ સીભડા આપ્યા 2 પૈસે શેર, અરે તમે તો લૂંટવા બેઠા છો. સાહેબ કેવી મેન્ટાલિટી છે આપણી? ઘરે પ્રસંગ હોય અને કોઈ મીઠાઈ વાળાની દુકાને જઈને આપણે 50,000ની મીઠાઈ લાવીએ અને એ એમ કે 51,000 થયા, તો આપણે 1,000 રૂપિયા પહેલા દઈને 50,000 પછી દઈએ, 1 રૂપિયો નથી ઓછો કરાવતા. પણ શાકભાજી લઈએ ને ત્યાં આપણું મન ગળી જાય છે. કેટલા રળતા છે આપણે શેરીમાં, આપણી ગલીમાં શાકભાજી વેચવા વાળો નીકળે, જોયું તો એ શું કરે? આખો દી વેચે ત્યારે માંડ 400-500 રૂપિયા કદાચ મળતા હશે, અને આપણે એમાંય તે રીંગણા જો ધાણા મફત આપતો તો લેવા જ નહીં, તો એમાં હલતા હલતા એકાદ ગાજર એકાદ મૂળો લઈ લઈ, સલાડમાં ખાવા થશે. આ આપણી જે માનસિકતા, પેલી બાઈ એમ કે છે જોખો એક શેર હાલો, અને પછી એમ કે આ પાકું સીભડું એક શેર નાખ. એક પોલીસ વાળો આવે છે અને એ વગર પૂછ્યો સીભડું લઈને વયો જાય છે, અને એમાં એક યુવાન આવે છે. સાહેબ આ બધા વિચારો, આ બધા અનુભવો અને સીભડા વાવવાથી લઈને પકવવા સુધીની મહેનત, આ બધું એક જ ક્ષણે જમનના માનસપટ ઉપર આવે છે. એના મગજમાં આખી કેસેટ ફરી ફરીને વાગોળે, ઓહો આટલી મહેનત કરીએ તોય પુરુષાર્થનું ફળ નથી મળતું. અને માણસ ક્યારેક છોંટ લાગે છે ને ત્યારે એ પોતાનો માનવ ધર્મ મૂકીને એ કદાચ હિંસક ધર્મ અપનાવતો હશે. ક્યાંક ચોટ લાગેલી છે, કંઈક એના પ્રત્યે સામાજિક, રાજકીય, વ્યવહારિક, આર્થિક ક્યાંક ને ક્યાંક એના પ્રત્યે આપણે અન્યાય કર્યો છે, ક્યાંક ને ક્યાંક આપણે એમની તકનો લાભ લીધો છે. નહીતર એની અંદર રહેલી માનવતા માનવપણું ન મૂકે. શેર ન કરવો જોઈએ, પણ ખરેખર આ બહુ અભ્યાસ કરવા જેવી બાબત છે. આજનો યુવાન કેમ હિંસક બને છે? કેમ હાથમાં AK-47 લઈ અને માણસ માણસને મારે છે? એમની પાછળનું પરિબળ કયું છે? દરેક સમાજ, દરેક રાષ્ટ્રએ એ વિચારવા જેવું છે. ક્યાં આપણે એને કચડ્યો છે, ક્યાં એને કચડાયેલાનો ફાયદો ઉઠાવ્યો છે, અને ક્યાં એને એવો અન્યાય થયો છે કે આપણા પ્રત્યે એના માનસપટ ઉપર બદલાની ભાવના જાગે. જમન જેવી પત્ની બહુ સમજાવે, એવું ન વિચારતો.
અને એક વ્યક્તિ આવે એ કે આ બધા સીબડા લઈ જાઓ, બોલો ભાવ, તો કે 2 પૈસે શેર. તો બીજો એક સામો વેપારી છે એને ઈશારો કરીને બોલાવે, અહીંયા આવો. તો શું આજે એને છેલ્લો દિવસ છે, આગળ એ માગ્યા ભાવે દઈ દેશે. એટલે થોડીક વાર ઉતાવળ કરો, મને 2 અડધા વેચી લઈશું. 2 પૈસે કહેશે એ રૂપિયે શેર દઈને વ્યાજ હશે સાંજ પડશે એટલે. અને આ વેપારીના ઘરે પ્રસંગ છે, મારે ચીભડાનું શાક કરવું છે. વેપારી સમજતો નથી. ઘણો સંવાદ થાય છે. સમજદાર વ્યક્તિ છે, ભણેલો છે. પેલો વેપારી બીજો છે એ તો એને એમ કહેશે કે શું ભણેલા તમે, અને વેપારીની બુદ્ધિ જેવી. તમે જુઓ, એક વાક્ય બહુ સરસ આવે છે આ નવલિકાની અંદર. મેઘાણીભાઈ એક એક નવલિકાઓ, એક એક વાર્તાઓ વાંચો, ક્યાંક ને કંઈક કચડાયેલા વર્ગ તરફ એ ન્યાય પ્રેરતો ઈશારો છે એમનો, કે અહીંયા સમાજે એના પ્રત્યે અન્યાય કર્યો છે. દિલના દર્દ તો દર્દી દિલ જાણે, દિલના દર્દ તો દર્દી દિલ જાણે, વૈદોને નથી સમજાતું. હવે અહીંયા નથી રહેવાતું, નથી રહેવાતું. કેટલો અન્યાય સહન કર્યો છે એમ. પેલો વેપારીનો આખી બુદ્ધિ જ તમે જુઓ. પેલો જે મેન વેપારી હતો એ આ ખરીદનાર વેપારીને એમ કહે છે કે રહેવા દે ને ભાઈ, રૂપિયે શેર દઈને વ્યાજ હશે ને આપણે મફતના ભાવમાં લઈ લઈશું અને પછી 2 ભાગ પાડી લઈશું. પેલા વેપારીના મનમાં સંવેદના નથી, એના મનમાં સ્વાર્થ છે. એનું શોષણખોર જીવન છે, એનું મગજ સંકુચિત છે. કેમ કોકનો લાભ ઉઠાવવો? બહુ મજા આવે લાભ ઉઠાવવાની, પણ જેનો લાભ લેવાય છે ને, મેં શેર કીધો તો એની જે પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિ નિર્માણ થઈ ને, એ કદાચ આતંકના માર્ગ તરફ એમને ધકેલી દે છે. એમાં એનો વાંક નથી. એ પરિસ્થિતિ નિર્માણ કરવા વાળા આપણે છીએ. અને પછી આપણને મારવા જ જોઈએ. એકાદ ગોળી તો ન મારવી જોઈએ. એનામાં માનવતા નહીં હોય, એનામાં પ્રેમ નહીં હોય, એનામાં લાગણી નહીં હોય. મને બહુ પ્રસંગ રિયાલિટીનો છે, યાદ આવે છે વચ્ચે. સોરી, હું કહી દઉં છું. ગાંધીનગર અક્ષરધામ ઉપર હુમલો થાય છે. આખો લેખ વાંચેલો છે મેં. અને એ અક્ષરધામ ઉપર હુમલો થાય અને બધા પબ્લિક તો ત્યાં અંદર ગયા હોય અને ખબર હશે પ્રદર્શન ને એવું બહુ જોવાનું છે બીજા માળ ઉપર, ને બધું જોતા હતા. ને બધા અમુક એવા રૂમ હતા ત્યાં બધા એના ભક્તો બધા રહેતા, અને અમુક હોટલ જેવા રૂમ ત્યાં. અને એમાં સાદા વેશની અંદર આતંકવાદી 4-5 ત્યાં પહોંચી જાય અને ઓચિંતાનું ફાયરિંગ શરૂ કરે, અને એમાં બધા નીચે ફટાફટ ઉતરી જાય છે. અને એક ફેમિલી, પરિવાર નીચે ઉતરી જાય છે. નીચે ઉતર્યા પછી એને ખબર પડે છે કે 1.5 વર્ષની એમની દીકરી તો રૂમમાં રહી ગઈ છે. પણ હવે શું કરવું? ઉપરથી ફાયરિંગ આતંકવાદીઓ કરે છે, નીચેથી આપણે SRP કે આર્મી એ ફાયરિંગ એકાબીજાનું સામસામું ધણધણાટી બંદૂકની ગોળીઓની છૂટે છે. આ દીકરી 1.5 વર્ષની, એને શું ખબર કોણ કોણ છે?
એને એમ કે મમ્મી પપ્પા બાજુમાં હશે ને એ રમતી 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 બહાર આવે છે અને લોબીમાં જોવે તો કોઈ માણસ નહીં. ટાર્ગેટ લઈને આ 3-4 જણા ગન અને બંદૂકો ફોડે છે. એમાં આતંકવાદી હતો ને એની પાસે જાય, મને ફોલવા દો, મારે ફોલવી છે. ઓલા પાછા કે કંઈક ખાવાનું લાવ્યા હશે, એ બિસ્કિટ બિસ્કિટ આપીને કે રૂમમાં આવી જા બેટા, જા, અહીંયા ન અવાય, આ રમકડાથી રમતા નથી. બિસ્કિટ ખાઈને પાછી મને મને હજી ફોલવા દો ને ફોલવા દો. અને એ પણ કોઈક દીકરીનો બાપ હશે, કોઈ બેનનો ભાઈ હશે, અને એનામાં પ્રેમનો સમુંદર ની ભરતી આવી ગઈ. હવે શું કરવું સાહેબ? પ્રેમ ન હોત ને તો 1 સેકન્ડ થાય એને મારી નાખતા. અને ત્યાંથી એ જાહેરાત કરે કે 5 મિનિટ માટે એક પણ ગોળી નહીં છોડીએ. અહીંયા એક દીકરી છે નાની એવી, એને કોઈ પણ આવીને લઈ જાઓ. અમે તમારી સાથે વચને બંધાણેલા છીએ કે એક ગોળી નહીં મારીએ કોઈને. પણ યાદ રાખજો, ચાલબાજી ન કરતા, નહીતર વીંધી નાખશું. અને અડધે સુધી એ દીકરીને જ્યાં વળાય, દીકરી એના પેરેન્ટ્સના હાથમાં ન ગઈ ત્યાં સુધી એક ગોળી ન. આ શું દર્શાવે છે સાહેબ? નથી વિચારવા જેવો સમય? આ શું દર્શાવે છે? ક્યાં આપણા સ્વાર્થ માટે આપણે પ્રેમની આહુતિઓ આપી દીધી? ક્યાં આપણે એમનું શોષણ કર્યું છે કે એની અંદર એટલું બધું જનૂન આવી જાય? આ શોષણ એક એક પ્રદેશની અંદર, એક એક ગામની અંદર, એક એક, હું તો એમ કહું, નજીકના પરિવારોમાં એક એક જમન ને જમકું છે. સામે શોષણ કરવા વાળા કેટલાય પીડ્યા છે. તકનો લાભ લેવા વાળાની તાણ નથી. અને અંતે ઓલો વેપારી બધા સીભડા ખરીદી લે. એ પેલા વેપારીનો માનતો નથી, એ કે મારા ઘરે પ્રસંગ છે, જેમે તેમ કયો એમ. અને છેલ્લે બે બે શેર વધ્યા ને એમ નામ નાખી દીધા. એટલું જમકું કે, અરે બેન કે એમ નામ થોડી, બેન કીધા ત્યાં જમકું ને. સાહેબ આપણને જ્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી આપણે કેમ છો સાહેબ, કેમ છો વડીલ, કેમ છો મુરબ્બી, કેવા માનવાચક શબ્દ. અને સહેજ નાનો માણસ ભાળ્યો ને, ઉંમર નથી જોતા સાહેબ, એ કેમ આમ કરશે? બેન કીધી ને વેપારી દ્વારા, ત્યાં તો જમકું ને એમ છે કે ઓહ તું ભાઈ. અને એ ફટાફટ ઘરે જ આવવા હાટું થઈ બંને જણા સહિયારું ભાગીદારીનું કામ કરે છે. એક દીકરાને તેડે ને એક ત્રાજવું તોલા લે, જેના લીધા એનામાં આપી દે છે ને આ બધું. અને એ જે સંવાદો છે કે વાંચ્યા હોય તો ખબર, મેં આગલા લેક્ચરમાં કીધું એકવાર વાંચી લેજો, વાંચ્યા હોત તો ખબર પડત. સર આ માત્ર ભણવા માટે નથી. આગળ જતા દાંપત્ય જીવનમાં આવી એકાદ નવલિકા જો કાયમ માટે યાદ રહે ને, તો ક્યારે કદાચ સ્વાર્થ માટે ઝઘડો ન થાય. જમન ને જમકું બધું આરો કામ પૂરું કરીને રસ્તે ચાલવા માંડે છે. પેલો વેપારીનો દીકરો જે બધા ચીબડા લઈ લીધા હતા એ ઘરે આવે, મહેમાન બેઠા છે અને મોટી મોટી વાતો ચાલે છે. અને એમાં એમની પત્નીને આવીને એમ કહે છે
કે આપણું દાંપત્ય જીવન તો માત્ર સિનેમા હોલમાં, પિકનિક મનાવવામાં, મોંઘાદાટ રેસ્ટોરન્ટમાં જ પસાર થયું. ખરેખર સહિયારું દુઃખ, ભાગીદારી અને હાચો પ્રેમ જોવો હોય તો ચાલ આ રસ્તા ઉપર એક વાસ્તવિક દંપતી જાય, પતિ પત્ની જાય છે, એનું જીવન તું જો. અને રસ્તા ઉપર જાય છે અને જે રાતનો સમય છે, પાસે થોડોક વેપાર કરેલા પૈસા છે, જમકુ એમ કહે છે કે તમે તમારા માથે બાંધવાની પાઘડીના છેડે બાંધજો ને તો રાતના કોઈક લૂંટારું આવશે તો એ પાઘડી નહીં લઈ જાય. જમકુ એમ, લાવો મારા સાડલાની કોરે બાંધી દો. સાડલાના કોરે પૈસા બાંધી દે છે અને ચાલતા ચાલતા વજન જમકુ ઉપર છે અને દીકરો જે પોતાનો છે એ જમને તેડેલો છે અને જમનના ખંભા ઉપર દીકરો બેઠેલો અને એના માથા ઉપર માથું ઢાળીને દીકરો રાતના સમયે સૂઈ ગયેલો છે. અને જમકુની માનસિકતામાં જે નેગેટિવતા આવે છે, નકારાત્મક વિચારો, અને સાહેબ નકારાત્મક વિચારો કદાચ મને તમને આપણો મૂળ રસ્તો ભૂલવાડી દે. હવે શું કરું? બદલાની ભાવના. ઓહો, જમન આટલી મહેનત કરીએ ને તો 2 પૈસા કમાતા નથી. જમન આના કરતા તો મેરકાની ટોળકીમાં ભળી જવું. શું મેરકો? નામચીન ગુંડો, ધાડું પાડું, ચોરી કરવા વાળો. અરે એવા વિચાર કરીમાં જમકો શું કરીએ? 4 મહિનાની ઉજાગરા કરીને મહેનત કરીએ ને તો 2 ટક ઊનો રોટલો નથી ભાળતા. જમન, આ બંનેના સંવાદો છે. જમન એવું ન વિચાર. આવું વિચારવાથી સારું ન લાગે. એક વાત કહું, આટલી મહેનત કરીને છતાંય અમીર માણસો બધું મફતનું પડાવી જાય, મહેરકાની ટોળકીમાં વયો જાવ, શું વાંધો? એક વાત કહું, હું ત્યાં વયો જા અને પોલીસ પકડી જાય તો જેલમાં સારું છે ને. 2 ટક ગરમ ગરમ ખાવા જ દે, કદાચ થોડો ઘણો મારશે, બીજું હું. ત્યાં મળશે તો ખરું ખાવાનું. ત્યાં તને એક વસ્તુ નહીં મળે, હું તારી જમકુનો તારા ગીગાનો પ્રેમ નહીં મળે. અને બહુ નેગેટિવ વિચાર કરે ને અંતે જમન એમ કહે છે, જમકુ એમ કહે છે, જમન હવે તો આવું વિચાર ને તો તારા ખંભા ઉપર હુતેલા આપણા ગગાના હમ છે અને હવાર પડી જાય. બુરાઈના દ્વાર પરથી શીર્ષક. બુરાઈ એટલે ખરાબ રસ્તો, દ્વાર એટલે દરવાજા પરથી એક વ્યક્તિ જ્યાં પ્રવેશી ગયેલો અને એમની સહધર્મચારીણી, એમની પત્ની એમનો પાછો લાવે છે. બરાબર? આ મારગડા નથી સારા રે. બરાબર? લડશું, જીવશું, મહેનત કરશું. આવી સુંદર મજાની નવલિકા આજથી શરૂઆત કરી દઈએ આપણે જોવાની. જમકુ અને જમન શીભડા બેસવા બેઠા. શાકપીટની અંદર હાટડું ભાડે રાખવાની 2 દાડા હારો શી જરૂર? હાટડું એટલે નાની એવી દુકાન, બહુ મોટી નહીં, ભાડે રાખવાની શું જરૂર હતી? એટલે શું કર્યું? આ તો આપણે દ્રશ્ય જોયેલું છે. ગમે શાક માર્કેટમાં જઈએ તો નીચે પાથરણા પાથરીને બેઠા હોય ને
ક્યારેક અનુભવ તો કર્યો, રાડ તો પાડજો કેમ. અને એટલે શેરીના રસ્તા પર પછેડી પાથરીને શીભડા મૂક્યા. પણ 2 દિવસના 4 દિવસ જુવાન જોડલો હતો, જુવાન જોડલો વેસાવા. એને તો 2 દિવસમાં વેસાઈ જશે, પણ 4 દિવસ જુવાન જોડલો, યંગ કપલ્સ. ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર તેલ મર્દન લઈને માઈસોરી સુખડના સાબુથી અંઘોળ કરે. ચમનલાલ શેઠ વાણિયો એને નાવાના બાથરૂમમાં જઈ તેલ માલિશ કરી અને સુગંધી સુખડના સાબુથી અંઘોળ કરવું એટલે નાવું, અને ટુવાલે શરીર લૂંછે તો મજૂર ને વાણિયા વચ્ચેનો રૂપ ભેદ કોણ કરશો? કેવા હતા બધા? રૂપાળા છે. ઘડીક ફેર એન્ડ લવલી ટકી. બાકી નથી એવું. કોણ રૂપ ભેદ? અને એવા જમન ને જમકુની લાવણ્યતા, ઘાટીલા ને લાલ છટકી ઉપડેલા શરીર હતા. યાદ રાખજો અહીંથી, સંસાર જો તપોવન હોય ને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો એ જ સાચો યજ્ઞ હોય તો આ 2 જણા સાચો યજ્ઞ. ભગવદ્ ગીતાની અંદર એક વાક્ય એવું લખેલું છે, યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે હરામનું ખાય છે. વોટ મીનિંગ ઓફ યજ્ઞ? યજ્ઞ એટલે શું? હવે યજ્ઞને બધા આમ અગ્નિ લે એમાં ખાય છે, થોડુંક હોમે, એ યજ્ઞ મિનિંગલેસ થઈ ગયો. યજ્ઞ એટલે મહેનત, યજ્ઞ એટલે પરિશ્રમ. અને એ કર્યા વિનાનું ખાય એ હરામનું ખાય છે. અને એ યજ્ઞ સાચો આ 2 જણા કરતા હતા. પરિશ્રમ કરે, મહેનત કરે, પણ છતાં ખાવાનો માને. ત્યારે ઈશ્વર પ્રત્યે, પરમેશ્વર પ્રત્યે શંકા ઉપજાવે. દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે. દેવા વાળાને છપ્પર ફાડી દે, મહેનત કરે એમ નથી. બે ઉપવાસી હતા. ધૂપ એટલે તડકામાં બેઠા, એક આસને બેઠા. ધૂળના વંટોળા ગરીબના હવનના ધુમાડા છે. ધૂળના વંટોળા અને ગરીબની હવનના ધુમાડા બેવના મોં ઉપર શું ગરીબી હોય અને છતાંય મોઢા ઉપર આનંદ હોય. સાહેબ, લાખો રૂપિયા પડ્યા હોય ને તો મુખ ઉપર આનંદ તો કુદરતી રીતે જ આવે છે. હસવું એ કઈ તો ખુદાની બક્ષિસ છે. બધા અંદરથી ન હસી શકે. કરોડો રૂપિયા હોય તો ડાસુ ફૂલાવીને ચાલતા હોય, જેને આપણને એમ થાય કે આને શું કરવું. આમાં મળ્યા હોય તો બોલાવવાનું મન ન થાય, પણ પૈસા હોય એટલે આપણને એમ થાય કે કામમાં આવશે, નહીં તો બોલાવી નહીં. કેમ છો? મજામાં. તું મજામાં હોવો જ ન જોઈએ. અને બંને વચ્ચેના સંવાદો. હવે 2 ફાંટ મતીરા રહ્યા છે. મતીરા એટલે ચીવડા. યાદ રાખજો, પૂછીશ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ. મતીરા, ચીબડા. અને જમન બોલે છે. કોણ બોલે? હવે 2 ફાંટ મતીરા રહ્યા છે, ઝટ નીકળી જાય તો ભાગ્ય. જો 2 ફાંટ જ રહ્યા. હવે ઝટ વેસાઈ જાય ને તો આપણે અહીંથી નીકળી જઈએ. ચાલ, મજા આવશે. એક સાદ પાઠ પત્ની અને પતિને આમ શીખવાડે છે. હા, હવે રોટલા પણ 1 ટકના જ બાકી છે. 2 દીના ઘડી લાવી હતી, તેને સાટે 4 દી ગદરી ગયા. રોટલા 1 જ ટંકના બાકી, 2 દિવસના, એના 4 દિવસ 4 ગદરી ગયા એટલે ગુજરી ગયા. માતાજીએ સે પૂરી ખરું. માતાજીએ એમાં વધારો કર્યો, સે પૂરી ખરું ને. અહીંયા સુધી રાખીએ છીએ.
બરાબર, આગળનું વાંચી લેજો. ખુશ રહેજો.